એક દિવસ એવું બન્યું કે હું ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. હું એક સ્ટેશન પર ઘણો સમય રોકાયો અને એક માણસ બારી પાસે ભીખ માંગવા આવ્યો અને કહ્યું કે હું ખૂબ મુશ્કેલીમાં છું. મેં કહ્યું, મને તમારી સમસ્યા વિશે ના કહો, કારણ કે મને તમારી સમસ્યા વિશે જણાવવાથી તમારો અને મારો સમય પણ બગડશે. તમે જ કહો, હું શું કરી શકું? તેણે મારી તરફ જોયું અને તેને શંકા ગઈ, કારણ કે કોઈને મુશ્કેલી વિશે કહ્યા વિના તેને ફસાવી શકાય નહીં, કારણ કે જ્યારે તે તમને તેની આખી સમસ્યા કહે છે અને તમે તેને 5 મિનિટ સાંભળો છો, ત્યારે ના પાડવી મુશ્કેલ બની જાય છે. તો તેણે કહ્યું, ના, એ મારી સમસ્યા છે. મેં તમને કહ્યું હતું કે મુશ્કેલી વિશે વાત પણ ના કરો. તમે જ કહો, હું શું કરી શકું? તેણે હિંમત ભેગી કરી અને ₹1 માંગ્યો. મેં કહ્યું, ₹1 લઈ લે, વાત આટલી સરળતાથી ચૂકી જાય છે. તમે મને તમારી બિનજરૂરી સમસ્યાઓ કહો, હું તમારી સમસ્યાઓ સાંભળીશ. તું આ પૈસા લઈ જા અને ચાલ્યો જા. તે માણસ ખૂબ જ બેચેનીમાં સરી પડ્યો. તેણે વારંવાર પૈસા જોયા હશે. પછી તેણે પાછળ ફરીને મારી તરફ જોયું અને સમજાયું કે આ માણસ વિશ્વાસપાત્ર નથી લાગતો. આટલો બધો હોબાળો, મેં કંઈ કહ્યું નહીં, કોઈ સમસ્યા સાંભળી નહીં. શું થાય છે કે જો તમે મને તમારી આખી સમસ્યા કહો છો, તો પણ કોઈ તમને કાંઈ આપતું નથી. અને તેણે વિચાર્યું કે આ માણસ 5-7 મિનિટ પછી તે પાછો આવ્યો. તેણે ટોપી પહેરી હતી. તેણે તે ઉતારી અને બાજુ પર રાખી દીધી. તે ફરી આવ્યો અને બારી પાસે કહ્યું કે હું ખૂબ મુશ્કેલીમાં છું. મેં કહ્યું, મુશ્કેલી વિશે વાત પણ ના કરો. તમે જ કહો કે હું તમારા માટે શું કરી શકું. તેણે ભરાયેલી આંખોથી મારી સામે જોયું કે હું પાગલ છું કે નહીં. તેણે ઘણી હિંમત ભેગી કરી. મને લાગ્યું કે આ માણસ ફક્ત ટોપી ઉતારીને ભૂલી ગયો હોત તો શક્ય નહોતું અને તે એમને એમ જ રહ્યું. તેણે ખૂબ હિંમત ભેગી કરી અને કહ્યું, મને ₹2 આપો. મેં કહ્યું, તું મને આપી દે પૈસા. લો. પછી તે મને વારંવાર પાછો આવતો જોતો અને પૈસા જોતો. 2-3 મિનિટ પછી તે ફરી આવ્યો. મેં કોટ પહેર્યો હતો. મેં તે પણ ઉતારી નાખ્યો. બારી પાસે આવ્યો. મેં તેને પહેલાથી જ કહ્યું હતું કે તે મને સમસ્યા વિશે કહેવાનું શરૂ પણ ન કરે. તેણે કહ્યું, તું કેવો માણસ છે? હું એ જ માણસ છું. તું સમજતો નથી. મેં કહ્યું, મને લાગે છે કે તમે સમજી રહ્યા નથી કે હું એ જ માણસ છું. હું આ વિચારનો છું. તેણે મારા ₹3 પાછા આપવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, પૈસા રાખો, હું પૈસા નહીં લઉં. તેણે પૈસા દરવાજા પાસે છોડી દીધા. તેણે કહ્યું, હું પૈસા નહીં લઉં. મેં કહ્યું, શું વાત છે? તમે પૈસા કેમ નથી લેતા? તેણે કહ્યું કે જે માણસે મારા પર આટલો વિશ્વાસ કર્યો તેને હું દગો ન આપી શકું. તો મેં તેને કહ્યું, તો પછી ભગવાનને તારા પર કેટલો વિશ્વાસ મૂક્યો હશે?